જો ભાઈ લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર 9 કમ્પ્લીટ કર્યું હતું, બરોબર છે ને? हाँ सर। ઓકે, ચેપ્ટર 9 ના થોડાક એમસીક્યુ જોઈ લઈશું આપણે. सर તમે एमसीक्यू ની पीडीएफ तो મોકલજો. હા, મોકલી દઈશ ને. ચલો ભાઈ, પ્રશ્ન લખો. અંતર્ગોળ અરીસાની અક્ષ પર, અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ રાખેલ છે. અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ રાખેલ છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર, અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો મળતું લેટરલ મેગ્નિફિકેશન કેટલું? મળતું લેટરલ મેગ્નિફિકેશન કેટલું? આવો પ્રશ્ન છે. ફરીથી બોલું છું. અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ રાખેલ છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો મળતું લેટરલ મેગ્નિફિકેશન કેટલું? ચલો ભાઈ, આપણને અહીંયા આગળ અંતર્ગોળ અરીસો કીધેલો છે, એટલે આ પહેલા તો લખી નાખીએ અંતર્ગોળ અરીસો. ચલો, એના માટે શું આપેલું છે આપણને? તો અંતર્ગોળ અરીસા માટે અક્ષ પર 25 સેન્ટીમીટર અંતર એટલે વસ્તુ અંતર આપી છે યુ. 25 સેન્ટીમીટર આપણે વસ્તુ અંતર માઇનસ લખીએ છીએ એટલે માઇનસ. એની કેન્દ્ર લંબાઈ આપી છે આપણને ભાઈ. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર એટલે -20. આપણે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ નેગેટિવ લઈએ છીએ. ઓકે, તો લેટરલ મેગ્નિફિકેશન શોધવાનું છે, એમ શોધવાનું છે. કયું સૂત્ર લાગે તો સમજો, તમને યાદ કરાવું. તમારી જોડે સૂત્ર છે 1/f = 1/u + 1/v, અને મોટાવણીનું સૂત્ર છે m = -v/u. તો જો આપણે મોટાવણી જોઈએ છે ને, તો અહીંયા આગળ આપણે એક કામ કરો, 1/v ને કરતા બનાવો. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/f - 1/u. That means fu લસા u - f. u ને આમ લઈ જાઓ અથવા તો આને ઊંધું કરી નાખો તો v = fu/u - f. હવે u ને છેદમાં લઈ જાઓ તો જો મોટવણી જેવું તમને થોડું દેખાવા માંડ્યું. v/u is equal to f/u - f. પણ તમને ખબર છે કે તમારે મોટવણીનું સૂત્ર -v/u છે, એટલે m = -v/u is equal to f/f - u લઈ લો. ક્લિયર? જો તમને યાદ હોય તો આપણે ઓલરેડી શરૂઆતના જે દાખલા કર્યા હતા એમાં મેં આ સૂત્ર તમને બતાવ્યું હતું પણ ખરું. તો હવે તમને ખ્યાલ આવે
કે યુ અને એફ છે એટલે આ સૂત્ર વપરાય. એફ કેટલો છે તો કે -20. એફ -20 માઇનસ યુ કેટલો છે તો કે -25 એટલે માઇનસ માઇનસ +25. ધેટ મીન્સ -20 બાય 5 એટલે કે -4 આન્સર. હવે આના ઓપ્શનમાં +4 -4 બંને હોય એટલે અહીંયા તમારે બરોબર ધ્યાન રાખવું પડે. એટલે મોટવણી એમ મળી -4. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ કોઈને ડાઉટ? ના સર. લખો નવો. ઓકે, લખો નવો પ્રશ્ન. તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે 6.3 મીટર અંતરે રહેલ છે. હવે જો તે કિનારા પરના એક ઝાડને જસ્ટ જોઈ શકતી હોય તો તેની તળાવમાં ઊંડાઈ ખાલી જગ્યા મીટર પાણીનો વક્રી ભવનાંક 1.33 લો. એ રકમ લખાઈ ગઈ છે. ચલો શું કે છે જુઓ. ભાઈ તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહેલી છે. હવે સમજો, આ તળાવ છે, આ કિનારે છે, ત્યાં આગળ આ એક ઝાડ છે. ઓકે, તળાવના કિનારેથી 6.3 મીટર દૂર એક માછલી છે. એ કેટલી ઊંડાઈ હશે? આટલા અંતરે પણ આમ નીચે કેટલી ઊંડાઈ હશે? ધારી લો કે અહીંયા ક્યાંક છે, h ઊંડાઈ છે, કે જેથી માછલીને આ ઝાડ તે જસ્ટ જોઈ શકે. આવું કીધેલું છે. ઓકે, એનો અર્થ એવો થયો કે એના કરતા સહેજ વધારે ઊંડાઈએ જશે તો ઝાડ દેખાતું બંધ થઈ જશે. ઓકે, હવે જ્યારે પણ આવું જસ્ટ જોઈ શકે એવું કે ને એટલે તમારે ક્રાંતિ કોણ વિચારી લેવાનો, કારણ કે એના કરતા આપાત કોણ ક્રાંતિ કોણ કરતા વધે તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય, અને પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો એ બહારનું જોઈ શકશે નહીં. ધેટ મીન્સ આપણે આને ક્રાંતિ કોણ કહી દો, આઈસી. આને આર કહીએ. હવે આપણને ખબર છે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/η. હવાની સાપેક્ષે, હવાના માધ્યમની સાપેક્ષે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/η. જ્યાં ઈટા માછલી ક્યાં છે? પાણીના માધ્યમમાં, એટલે પાણીનો વક્રી ભવનાંક. જે 1.33 આપેલો છે એટલે હું 4/3 લખું એટલે 3/4 થયું. માટે cos IC મળી જાય વર્ગમૂળમાં 1 - sin square IC. That means વર્ગમૂળમાં 1 - 9/16 is equal to √7/4. એટલે તમને tan IC મળી ગયું છે. tan IC is equal to 3/√7.
કેમ તો આપણને ખબર છે tan એટલે sin ભાગ્યા cos. પણ આકૃતિની ભૂમિતિ પરથી જુઓ tan IC ઇઝ ઇક્વલ ટુ સામે ભાગ્યા પાસે. સામે છે 6.3 અને પાસે છે h. મારે આ h શોધવા જ h ને કરતા બનાવો માટે h ઇઝ ઇક્વલ ટુ 6.3 into √7 by 3. આપણને ખબર છે 21 તરી 63 એટલે 2.1. that means 2.1 અને √7. આપણને એ પણ ખબર છે કે ભાઈ 4 નું વર્ગમૂળ 2 અને 9 નું વર્ગમૂળ 3. that means આ 2 અને 3 ની વચ્ચે √7 આવે. કે જે આવે તમારે લેવાના અથવા એપ્રોક્સિમેટલી 2.5 લઈ લેવાના. આમ તો 2.5 થી વધારે આવે કારણ કે 6.25 નું વર્ગમૂળ 2.5 થાય અને આ 7 છે એટલે આમ લગભગ 2.5 લઈ શકો. તો 2.5 ગુણ્યા 2.1 તમે કરો તો પણ ચાલે. આ જવાબ. આટલી ઊંડાઈએ માછલી હોવી જોઈએ તો એને જસ્ટ ઝાડ જોઈ શકે. બોલો ક્લિયર છો ભાઈ? લગભગ 5.5 જેવું સમથિંગ આવશે. આ યાદ હોય તો આપણે ગઈકાલે જ કરેલો દાખલો પેલો તકતી વાળો એ પ્રકારનો એમસીક્યુ છે. જુઓ આ પૂછાયેલો એમસીક્યુ છે. લખો નવો પ્રશ્ન. બહિર્ગોળ લેન્સ માટે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય તો. બહિર્ગોળ લેન્સ માટે જ્યારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય તો વસ્તુ અંતર ખાલી જગ્યા જેટલું હશે. વસ્તુ અંતર ખાલી જગ્યા જેટલું હશે. જો ભાઈ ઓપ્શન બધા એફ ના સ્વરૂપમાં છે, કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં ધ્યાન રાખજો. આપણે કહી દીધું છે બહિર્ગોળ લેન્સ. આપણને બહિર્ગોળ લેન્સ માટે શું આપ્યું છે તો કે વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી છે. ભાઈ વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી છે એટલે તમને મોટવણી આપી કહેવાય hi/h0 બરોબર 1/2. આ મોટવણી આપી છે. hi/h0 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આપણે અહીંયા આગળ શોધવાનું છે વસ્તુ અંતર. ઓકે ભાઈ આપણી જોડે સૂત્ર આવું છે 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v. જો ભાઈ અરીસા માટે +1/u હતું, લેન્સ માટે -1/u સૂત્રમાં છે. તો સેમ ચર્ચા આ રીતે કરીશું. 1/v બરોબર 1/f plus 1/u. therefore fu લસા માટે u plus f માટે v is equal to fu/u plus f. u ને છેદમાં લઈ જાઓ એટલે મોટાવણી થઈ ગઈ. m is equal to v/u. ધ્યાન રાખજો. અરીસા માટે સૂત્ર છે -v/u, લેન્સ માટે +v/u. એટલે m is equal to a v/u. ઓકે is equal to શું f/u plus f. ચલો m કેટલા આપ્યા છે આપણને? હાફ. f m ના m
યુ એમના એમ પ્લસ એફ. ચલો ક્રોસ ગુણાકાર કરીએ તો 2f ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એફ. ચલો એફ ને આમ લઈ આવો તો યુ બરોબર એફ. રિયલમાં યુ બરોબર માઇનસ એફ આવે કારણ કે વસ્તુ અંતર તો માઇનસમાં હોય ને એટલે યુ માઇનસ યુ લખવું પડે એટલે યુ બરોબર માઇનસ એફ આવે. અને એ માઇનસ એફ પછી તમે અહીંયા મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એફ અપોન 2f એટલે મોટોની હાફ થઈ જાય. પણ અહીંયા મૂલ્યની દ્રષ્ટિએ આપણે લખવાનું છે એટલે જવાબ આવશે યુ બરોબર એફ. એટલે વસ્તુ અંતર યુ બરોબર એફ. ક્લિયર છો? એટલે સર બહિર્ગોળ લેન્સમાં એની કેન્દ્ર લંબાઈ મૂકો એટલે એને કરતા ડબલ પ્રતિબિંબ મળે. ના 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 તો એ રીતનો બહિર્ગોળ લેન્સ એ રીતનો છે કે જેની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે વસ્તુ મૂકવામાં આવે, કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે વસ્તુ મૂકવામાં આવે કે જેની મોટવણી ઓલરેડી આપણે આપી દીધી જે હાફ છે એવા કિસ્સા માટેની વાત છે. સર એવું પ્રોપર ના હોય કે એવું 2f એવું પ્રોપર ના હોય કે આ અંતરે મૂકો એટલે એના કરતા બમણું પ્રતિબિંબ મળે. એવું તો કઈ રીતે થાય? મોટવણી વી અને યુ ઉપર આધાર રાખે છે, એચઆઈ અને H0 ના આમ તો લખી શકે બરોબર છે લખવાનું તો એમ બરોબર શકાશે બરોબર છે થાય. હો અહીંયા આગળ યુ બરોબર આપણે વસ્તુને એફ જેટલા અંતરે મૂકીશું તો મોટવણી હાફ મળશે. ક્લિયર? એવું જ થાય બરોબર. તારી વાત સાચી. એટલે સર લખી શકાય ને? પ્રશ્ન? હા લખી શકાય કારણ કે વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ એચઆઈ અપોન H0 છે ને એટલે વી અને યુ વચ્ચેનો સંબંધ એ જ એચઆઈ અને H0 વચ્ચેનો સંબંધ થયો એટલે 100% લખી શકાય. ચલો નવો પ્રશ્ન. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલ હોય, જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલ હોય અને પાણીનો વક્રીભવનાંક 1.33 હોય તો ઉપરથી શિરોલંબ જોતા કૂવાનું તળિયું કેટલું ઊંચું આવેલું જણાશે. કૂવાનું તળિયું કેટલું ઊંચું આવેલું જણાશે. ક્લિયર છો ભાઈ? ચલો સમજીએ. જો અહીંયા આગળ સાચી ઊંડાઈ શું છે ભાઈ? સાચી ઊંડાઈ 5.5 મીટર છે. તો આભાસી ઊંડાઈ શું દેખાશે? તો આપણને ખબર છે આભાસી ઊંડાઈ બરોબર સાચી ઊંડાઈ ભાગ્યા વક્રીભવનાંક. કોનો વક્રીભવનાંક? તો કે પાણીનો. કારણ કે આપણે તો હવામાં ઉભેલા છે એટલે રિયલમાં હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક એવું કહેવાનું હોય પણ આપણે હવાની સાપેક્ષે ચર્ચા કરીએ છીએ. તો H0 5.5
અને આ 4/3 1.33 એટલે જો ભાઈ 3 ઉપર ગયા એટલે 5 તરી 15 15 ને 1 16 16.5 ભાગ્યા 4 that means 4 4s are 16 અને આ 1 4.125 લખો તો લખાય ચલો ભાઈ આભાસી ઊંડાઈ મળી ગઈ એનો અર્થ એવો હતો કે આ જે કૂવો જે છે એ કૂવાનું તળિયું H0 આટલું છે અને આભાસી તળિયું આટલું છે તો તળિયું કેટલું ઊંચે દેખાય તો આટલું ઊંચું દેખાયું આટલું એટલે H0 minus HI that means H0 minus HI is equal to 5.5 minus 4.125 that means આ 5 ને 5 10 3 ને 7 10 2 ને 3 5 0.375 મીટર અથવા 37.5 સેન્ટીમીટર આટલું તળિયું ઊંચું ખસકેલું લાગે બોલો ભાઈ ક્લિયર છો આ 1.375 સોરી એટલે 5 માંથી 4 જાય એટલે 1 ને 1.375 મીટર ઉપર ખસકેલું લાગશે બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે બધાને હા સર તો લખો નવો પ્રશ્ન એક ટાંકીમાં n વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે એક ટાંકીમાં n વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂકેલ છે એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂકેલ છે પ્રવાહીની સપાટી પર એક બિંદુવત વસ્તુ P પ્રવાહીની સપાટી પર એક બિંદુવત વસ્તુ P અરીસાથી h ઊંચાઈએ રાખેલ છે પ્રવાહીની સપાટી પર એક બિંદુવત વસ્તુ P અરીસાથી h ઊંચાઈએ રાખેલ છે એક અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી નીચે લંબ તરફ અવલોકન કરે છે ઉપરથી નીચે લંબ તરફ અવલોકન કરે છે તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ચલો ભાઈ આગળ કર્યું એના જેવો પ્રશ્ન લાગે શું કે છે સમજો આપણને એવું કહે છે કે ભાઈ એક ટાંકી છે આ ટાંકીમાં આટલે સુધી પ્રવાહી ભરેલું છે અહીં આગળ
તળિયે એક સમતલ અરીસો મૂકેલ છે. આ સમતલ અરીસો છે. હવે પ્રવાહીની સપાટી પર h ઊંચાઈએ એક બિંદુ છે, એટલે ધેટ મીન્સ કે આ પાણીની સપાટી જે છે એ h ઊંચાઈની હોવી જોઈએ. અહીં એક બિંદુ P મૂકેલું છે. હવે અવલોકનકાર એને જુએ છે. તમે ધારી લો કે જરૂર નથી કે અહીંયા જોયો, અહીં પાણી આટલે સુધી પણ વિચારી શકો છો કે ભાઈ પાણી આટલે સુધી. આપણે આપણી રીતે વિચારી શકીએ. ઓકે, હવે અવલોકનકાર ઉપરથી જુએ છે લંબરૂપે. તો અવલોકનકારને દેખાતી આ વસ્તુ અને એ વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ પણ મળતું હશે. એ બંને વચ્ચેનું અંતર એ માગેલું છે. તો પહેલા તો સાચી ઊંચાઈ એની આ છે, પણ આપણે તો બહારથી જોઈએ છે. તો આભાસી ઊંચાઈ કેટલી? એટલે એ લખીએ બિંદુ P સૂત્ર આપણને ખબર છે, h0 બાય ઈટા, બહારના માધ્યમની સાપેક્ષે વક્રીભાવ. હા, કેવો પ્રોબ્લેમ હતો? એવું છે, નથી દેખાતું બેન? આમાં તો કઈ ખબર ના પડી. દેખાય દેખાય એટલે આકૃતિ હજી ચાલુ કરી છે એટલે દેખાતી નથી આકૃતિ. ફરી બોલું છું, ધ્યાન રાખજો. પણ તમારો સર, તમે વિડિયો ટાંકી છે. પછી એવું છે. ઓકે ઓકે, હું જોઈ લઉં કદાચ. બોલો, હવે દેખાય છે કે હજી ચોંટું છું? સર હા, સર આવું કઈ રીતે બના? આ તમે આજે દોરી કેમ કઈ રીતે બને? એટલે તું પાણીની બહાર ઉભેલો હોય ટાંકીમાં, તું અંડરગ્રાઉન્ડ ટાંકીમાં તું જોતો હોય, તો અંડરગ્રાઉન્ડ ટાંકીમાં તે કોઈ એક ત્યાં મચ્છર કે એવું કંઈક ફરી રહ્યું છે એવું વિચારી લે. એ બિંદુવત વસ્તુ થઈ. તો તું જે જોઈશ એ તો તને આભાસી દેખાશે, એટલે તારા માટે વસ્તુ આભાસી થઈ. અને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે હજી આપણે શોધવાનું બાકી છે. એટલે સર આ ચલો, ટાંકી સમતલ અરીસાની જેમ વર્તક એના સમતલ અરીસો મૂકેલો જ છે. ના ના ના, નીચે સમતલ અરીસો મૂકેલો છે. રકમમાં કીધું છે ને કે તળિયે સમતલ અરીસો મૂકેલો છે. ઓકે, તો જુઓ, પેલા તો બિંદુ P ની આભાસી ઊંચાઈ. ભાઈ, બિંદુ P ની આભાસી ઊંચાઈ આપણને શું લાગશે? કારણ કે આપણે તો બહારથી જોવાના છે. તો h0 બાય ઈટા. ચલો, h0 શું છે? તો કે h, સાચી ઊંચાઈ h છે. ઓકે, અને વક્રી ભવનાંક n જ આપેલો છે એટલે h બાય n. એટલે આપણને શું લાગશે? આ વસ્તુ ઊંચાઈ h બાય n છે એવું આપણને આભાસ થશે. ઓકે, હવે આપણને ખબર છે સમતલ અરીસો છે, માટે જેટલું વસ્તુ અંતર હોય એટલે જ દૂર પ્રતિબિંબ મળશે બીજી બાજુ, કારણ કે આભાસી પ્રતિબિંબ હોય એટલે એ બીજી બાજુ. એટલે આપણા માટે આ h બાય n, તો અહીંયા આગળ આપણને h બાય n અહીંયા આગળ આ P બિંદુ જોવા મળશે. તો આ આપણા માટે વસ્તુ, આ પ્રતિબિંબ. તો આપણને શું કીધું છે? વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે આ અંતર. ધેટ મીન્સ h બાય n વત્તા h બાય n
માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર h/n plus h/n. That means આન્સર થયો 2h/n. શું થશે ભાઈ? 2h/n. બોલો ભાઈ, ક્લિયર છો? તો લખો નવો પ્રશ્ન. એક પ્રકાશ કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. એક પ્રકાશ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. આ માધ્યમો માટેનો ક્રાંતિકોણ C છે. આ માધ્યમો માટેનો ક્રાંતિકોણ C છે. તો કિરણનું મહત્તમ વિચલન ખાલી જગ્યા જેટલું થશે. તો કિરણનું મહત્તમ વિચલન ખાલી જગ્યા જેટલું થશે. એ લખાઈ ગયું છે? શું કે છે એ જુઓ. આપણને એવું કીધેલું છે કે એક ઘટ માધ્યમમાં, ધારી લો કે આ ઘટ માધ્યમ છે ને પાતળું માધ્યમ છે. ભાઈ આ ઘટ માધ્યમમાં કોઈ બિંદુવત વસ્તુ મૂકેલી, ધારી લો કે બલ્બ છે. આ બલ્બમાંથી નીકળતું પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ સુધી બહાર જઈ શકે, પરંતુ ક્રાંતિકોણ બાદ તે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. ધારી લો કે આ ક્રાંતિકોણે આપાત થયું છે, એટલે આ ખૂણો C થયો. આપણે અહીંયા ક્રાંતિકોણ C લેવાનું કીધેલું છે. ઓકે, તો એ વખતે પરાવર્તિત કિરણ આ હશે. એ પણ આંતરિક આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એટલે એ આ હશે. C જેટલા જ ખૂણે. જ્યારે આપણે માંગ્યું છે શું? આપણને કિરણનું મહત્તમ વિચલન કેટલું થશે? ભાઈ આપણને મહત્તમ વિચલન માંગ્યું છે. આ ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આમ જઈ રહ્યું છે. આપણને ખબર છે કે ભાઈ પ્રકાશનું કિરણ જ્યારે ક્રાંતિકોણે આપાત થશે ત્યારે આટલું વિચલન થશે, એટલે સોરી એ આ દિશામાં જશે 90 ડિગ્રી. એટલે પ્રકાશનું કિરણ 90 ડિગ્રીએ જશે, લંબથી દૂર જતું જાય. તો કિરણનું મહત્તમ વિચલન કેટલું થયું ભાઈ? તો જુઓ, રિયલમાં કિરણની દિશા હતી આ, પરાવર્તિત કિરણ છે આ. તો બોલો આટલું વિચલન થયું કહેવાય? બે આ કેટલું કહેવાય? તો આ C છે માટે આ પણ C જ રહેશે. આ બંને સરખા યુગ્મ કોણની જોડ. અને આ ટોટલ પાઈ ખૂણો થાય, રૈખિક જોડના ખૂણા, એટલે પાઈ -2C જવાબ આવવો જોઈએ. પ્રકાશનું કિરણ આ માર્ગે જતું હતું, આ માર્ગે પરાવર્તિત થયું. તો રિયલમાં પ્રકાશનું કિરણ આમ જતું હતું. જો આ માધ્યમ બદલાતું ના હોત તો આમ ગયું હોત. પરાવર્તિત કિરણ આ માધ્યમમાં આ દિશામાં ગયું છે. તો કેટલું વિચલિત થયું? તો આટલું વિચલિત થયું. તો આ વિચલન શોધવાનું છે. તો આખો ખૂણો જે છે એ પાઈ હોય, એમાંથી આ C અને C બાદ કરવાના છે, એટલે 2C બાદ કરી નાખીએ, પાઈ -2C. આ જવાબ.
પાઈ માઇનસ 2c. લખો નવો પ્રશ્ન. સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસાની સમાન અક્ષ પર સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસાની સમાન અક્ષ પર અરીસાની વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે. મધ્યમાં બિંદુવત વસ્તુ O સર મૂકેલી ફરીથી છે. બોલો. સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસા સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસાની સમાન અક્ષ પર અરીસાની વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે. જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય, અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય તો બે અરીસા વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે. જો ભાઈ શું કે છે સમજો. આપણને એવું કે છે કે ભાઈ બે